ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 25 श्लोक। श्रीभगवानुवाच अनुबन्धं क्षयं हिंसाम् अनपेक्ष्य च पौरुषम् मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કર્તાના 3 પ્રકાર બતાવી રહેલા છે. આપણે જાણીએ છીએ મનુષ્યનું જીવન અનેક પ્રકારના વ્યવહારોથી ભરપૂર છે અને વ્યવહાર કરનાર જે છે એને કર્તા કહેવામાં આવે છે. તો એ વ્યવહાર કરનાર જે છે એ કેવા પ્રકારનો અભિગમ ધરાવે છે એના આધારે એના કર્તૃત્વનો નિશ્ચય થાય છે. એના અંતરમાં કેવા પ્રકારના ભાવ છે, કેવી સમજદારી છે, એના આધારે કર્તૃત્વનો નિશ્ચય થાય છે. તો આગળ સાત્વિક કર્તા બતાવ્યો, તો રાજસિક કર્તા બતાવ્યો. સાત્વિક કર્તા એટલે જે મુક્ત સંગહ, જે સંગરહિત રીતે કર્મ કરે છે, જે અહંકાર કરતો નથી, એવો જે કર્તા એને સાત્વિક કહેવામાં આવ્યો.
રાજસિક કર્તાને દર્શાવતા ભગવાને કહ્યું, જે રાગી છે, કર્મફળનો લાલચ જેને હંમેશા રહેલી હોય છે, તો એવો કર્તા જે છે હર્ષ અને શોકથી જે હંમેશા અન્વિત થતો રહેશે, એવો કર્તા રાજસિક કર્તા છે. ત્યાર પછી આપણે તામસિક કર્તાના સંદર્ભમાં વિચાર કરતા હતા કે આ તામસ કર્તા કોને કહેવામાં આવે. સર્વપ્રથમ ભગવાને કહ્યું અયુક્ત, જે અયુક્ત છે. અયુક્તનો અર્થ જેનામાં કોઈ સંયમ નથી, જેનામાં કોઈ ડિસિપ્લિન નથી. તો જે વિચાર વગર, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા વગર જે જીવન જીવી જાય છે એને આપણે અયુક્ત, જે અસમાહિત છે, જેનો પોતાના શરીર, ઇન્દ્રિય, મન ઉપર કોઈ નિયંત્રણ નથી, કોઈ કાબુ નથી, એને કહેવાય છે અયુક્ત. પ્રાકૃત, જે સંસ્કારહીન છે, જેને કોઈ સંસ્કાર પ્રાપ્ત થયેલા નથી, અથવા તો સ્વયંમે કોઈ સંસ્કાર પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરેલો નથી. શીખવવામાં આવે તો પણ જે શીખવા માટે તૈયાર નથી. તો પ્રાકૃતનો અર્થ છે અણઘડ, જે જરા પણ ઘડાયેલો નથી. અને મનુષ્યના જીવનમાં આ એક એનું કર્તવ્ય છે કે ધીમે ધીમે શીખી અને સંસ્કૃત થવું, સુસંસ્કૃત થવું. અને એ પ્રમાણે જે પોતાના જીવનને, વિચારોને, વ્યવહારને જે સુસંસ્કૃત નથી કરતો, જે એ પ્રમાણે આગળ વધવા માટે તૈયાર નથી, એ જે એવું વિચારે છે કે હું જેવો છું એવો જ બરાબર છું, મારે કંઈ આગળ વધવાની, કંઈ શીખવાની જરૂર નથી, તો એવી વ્યક્તિને અહીંયા કહેવામાં આવેલ છે કે એ પ્રાકૃત છે, જેના પોતાની જીવન પ્રત્યેની કોઈ દ્રષ્ટિ નથી, જેના કોઈ વિશેષ ઉચ્ચ વિચારો નથી, પરંતુ જેમ આવે એમ પોતે જીવી જાય છે. જેને વ્યવહાર કરતા પણ આવડતો નથી, કેવી રીતે બેસવું, ઉઠવું, બોલવું, બીજાની સાથે કેવી રીતે વ્યવહાર કરવો, પોતાના જીવનમાં આવતી પરિસ્થિતિઓને કેવી રીતે મેનેજ કરવી, આ કંઈ જેને આવડતું નથી. અને જેમ તેમ જીવન જીવી જાય છે એને ભગવાન કહે છે પ્રાકૃત. આ પ્રાકૃત જે છે એ તામસ કરતા છે. ત્રીજો શબ્દ ભગવાન કહે છે સ્તબ્ધ, જે વ્યક્તિ કેવો હોય સ્તબ્ધ. સ્તબ્ધનો અર્થ એક દંડ જેવો, ક્યારેય ઝૂકે નહીં, હંમેશા અક્કડપણું ધારણ કરીને રહેનારો. કંઈ જાણતો ન હોય અને છતાં પણ અભિમાન શું હોય, મને બધી ખબર જ છે, આપણે કોઈની પાસેથી કંઈ શીખવાની જરૂર નથી, આપણને બધી ખબર છે ને હું જે વિચારું છું એ બરાબર જ છે. તો એને કહેવાય સ્તબ્ધ. જે પોતાના જીવનમાં પોતાના કરતાં વધારે મહાન રૂપે કોઈને સ્વીકાર કરતો નથી. એને થાય કે હું જે વિચારું, જે રીતે જીવી રહ્યો છું એ જ સાચી પદ્ધતિ છે. તો એને કોઈની પણ પાસેથી નમ્ર બનીને, ઝૂકીને કંઈ શીખવાની તૈયારી ક્યારેય હોતી નથી. એને અહીંયા કહેવામાં આવે છે સ્તબ્ધ. ભગવાન ભાષ્યકાર કહેશે દંડવત ન નમતી કસ્મૈચિત. એ કેવો છે તો કે દંડ જેવો છે, લાકડી જેવો છે. લાકડી ક્યારેય પણ વળે નહીં, હંમેશા સીધી હોય. તો આ પણ મનુષ્ય કેવો છે સ્તબ્ધ, જે ક્યારેય પણ ઝૂકતો નથી. અને આ પ્રમાણે ક્યારેય ન ઝૂકવું, અક્કડ રહેવું એ શું બતાવે છે? એ સંપૂર્ણ અજ્ઞાનીપણું, અવિવેકીપણું, ગુણહીનપણું બતાવે છે. જે દર્શાવે છે કે વાસ્તવમાં એની અંદર કંઈ નથી. જો વ્યક્તિમાં કંઈ હોય તો એ ભારથી એ ઝૂકે. જેવી રીતે જે વૃક્ષ જે છે ફલિનઃ વૃક્ષા નમંતી, જે વૃક્ષમાં ફળ આવ્યા હોય એ બધા નમી જાય છે. જેનામાં અંદર કંઈક ભરેલું હોય એ હંમેશા ઝૂકી જાય છે. ફલિનઃ વૃક્ષા નમંતી. નમંતી ગુણિનઃ જનાઃ. જે ગુણવાન જન જે છે, સદ્ગુણોથી યુક્ત જે છે, એવું મનુષ્ય હંમેશા વિનયી હોય છે. જ્યારે મૂર્ખાહ જનાઃ શુષ્ક કાષ્ઠવત તિષ્ઠંતી. મૂર્ખ જન છે કેવી રીતે સૂકા લાકડાની જેમ હંમેશા સીધા રહે છે, એ ક્યારેય પણ ઝૂકતા નથી. તો ફળ હોય તો વૃક્ષ ઝૂકે છે, એની પાસે કંઈ છે તો આપોઆપ જ એ નમ્ર બને છે, વિનયી બને છે.
એવી જ રીતે જેના અંતરમાં સદ્ગુણોનો ભંડાર છે એ વ્યક્તિ હંમેશા વિનયી હોય છે. ભગવાન જે સદ્ગુણોની વાત કરે છે, અમાનિત્વમ, અદંભિત્વમ, અભયમ, સત્વ સંશુદ્ધિ, આવા ગુણો જેનામાં હોય એ હંમેશા વિનયી બનીને જ રહેવાનો છે. તો જે વિનયી નથી, સ્તબ્ધ છે, હંમેશા અક્કડ રહેશે, જે બહાર એવું કહેતો ફરે છે કે હું બધું જાણું છું, એની હકીકત શું હોય છે વાસ્તવમાં એ જાણતો નથી, અંદર કંઈ નથી. જો હોત તો જરૂર એ ઝૂકીને રહ્યો હોત. તો આવો જે સ્તબ્ધ જે છે, જે ક્યાંય ઝૂકવા તૈયાર નથી, એટલે તો કંઈ શીખ્યો નથી ને. શીખવા માટે શું હંમેશા ઝૂકવું પડતું હોય છે, નમ્ર બનવું પડતું હોય છે. પરંતુ આ ક્યારેય પણ શીખ્યો નથી. શા માટે? સ્તબ્ધ છે, ક્યારેય ઝૂક્યો નથી. એટલા માટે જ એ અયુક્ત પ્રાકૃત એવો રહી ગયેલો છે. તો હંમેશા અક્કડ રહેનારો, મદથી યુક્ત એવો જે છે, ભગવાન કહે છે એ તામસ કરતા. એટલું જ નહીં, શઠઃ. શઠઃનો અર્થ છે જે માયાવી, કપટી. ભગવાન ભાષ્યકાર કહે છે એ શઠ માયાવી એટલે શું? શક્તિ ગુહનકારી, જે પોતાની શક્તિને હંમેશા છુપાવીને રાખે છે. એટલે કે એનામાં શક્તિ હોય, એને કંઈક કામ કરવાનું કહેવામાં આવે તો પણ એ શું કહી દે? મારાથી ના થાય. કંઈ જાણતો હોય એને પૂછવામાં આવે તો કહી દે મને કંઈ ખબર નથી. તો આ બધું હોવા છતાં પણ બહારથી એ શું કરે છે? કપટ કરે છે, છલ કરે છે. જાણતો હોવા છતાં પણ કે નહીં, શક્તિ હોવા છતાં પણ કરવા તૈયાર નહીં, પોતાની પાસે કંઈ હોવા છતાં પણ બીજાને મદદ કરવા તૈયાર નહીં. આ પ્રમાણેનું જે માયાવીપણું હંમેશા ધારણ કરી રાખે છે, જેને સમજવો બહુ કઠિન છે. તો એ શક્તિ ગુહનકારી આવો જે માયાવી જે છે એવો કરતા પણ તામસ કરતા છે. આગળ કે છે નૈષ્કૃતિક. નૈષ્કૃતિક એનો અર્થ છે કે જે સીધા સાદા શબ્દોમાં કહીએ તો જે બહુ નિષ્ઠુર છે. ભગવાન ભાષ્યકાર અહીંયા કહે છે પરવૃત્તિ છેદન પરહ, જે બીજાની વૃત્તિનું હંમેશા છેદન કરે. વૃત્તિ શબ્દના બે અર્થ થાય છે. વૃત્તિનો અર્થ આજીવિકા, બીજાની આજીવિકાનું જે છેદન કરી નાખે એટલે કે છોડાવી દે. તો એટલો ક્રૂર, એટલો નિષ્ઠુર કે જે બીજા પ્રત્યે જરા પણ સેન્સિટિવ નથી. પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં બીજાની આજીવિકા પણ જૂટવાઈ જતી હોય તો એનો એ વિચાર કરતો નથી. અથવા પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં બીજા જીવ પોતાના પ્રાણ ખોઈ દેતા હોય તો પણ એનો એ વિચાર કરતો નથી. તો પરવૃત્તિ છેદન પરહ. સુભાષિત કહે છે એકસ્ય ક્ષણિકા તૃપ્તિ પરસ્ય પ્રાણે વિયુજ્યતે. એક વ્યક્તિ પોતાની ક્ષણિક તૃપ્તિને માટે બીજા જીવોને પ્રાણથી એનો વિયોગ કરાવી દેશ, એટલે કે એને મૃત્યુ સુધી પહોંચાડી દેશ. અને આ હકીકત જ છે. જેટલા પણ માંસાહાર કરનારા છે બધા શું કરે છે? ક્ષણિક તૃપ્તિને માટે, થોડોક સંતોષ જીવને આપવાને માટે, સ્વાદને અર્થે શું કરે છે? અનેક જીવોને પોતાના જીવનથી એ વંચિત કરી દેશે, પ્રાણથી વંચિત કરી દેશે. અને આ મૂળમાં ક્રૂરતા જ છે, નિષ્ઠુરતા જ છે. આવી હિંસા એવો નિષ્ઠુર વ્યક્તિ જ કરી શકે. તો એ સંપૂર્ણ ઇન્સેન્સિટિવ છે. એને ભગવાન અહીંયા કહે છે નૈષ્કૃતિક, જે આ પ્રમાણે નિષ્ઠુર છે, બીજાનો વિચાર કરતો નથી, જે હંમેશા અહમ કેન્દ્રી છે, સ્વકેન્દ્રી છે. મને લાભ થવો જોઈએ, મને તૃપ્તિ મળવી જોઈએ, મને સુખ આનંદ મળવા જોઈએ, બીજાને મળે ના મળે એની સાથે મને કંઈ લેવા દેવા નહીં. તો આવા પ્રકારના વિચાર સાથે જે જીવન જીવે છે, જે કર્મ કરે છે, એને ભગવાન તામસિક કરતા કહે છે. તો નૈષ્કૃતિક અલસઃ, જે આળસુ છે. આ શબ્દને લઈને તો મોટા ભાગના આમાં આવી જ જતા હોય છે. તો અલસઃ આળસ, અને થોડી ઘણી આળસ તો બધામાં હોય જ છે. તો અલસઃ એ પણ તામસિક વ્યક્તિ છે. ભગવાન ભાષ્યકાર કહે છે અપ્રવૃત્તિશીલ, જે પ્રવૃત્તિ કરવાનું ટાળે છે, કરી શકતો હોય છતાં પણ જે હંમેશા ટાળે છે.
આજે અલસ શબ્દ કેવી રીતે બન્યો છે? તો સંસ્કૃતમાં રલયો રભેદઃ એવું કહેવામાં આવે છે. ર અને લ નો અભેદ છે. તો લની જગ્યાએ શું મૂકવાનું? ર. તો અલસનો અર્થ શું થશે? શબ્દ અરસઃ. આળસ ક્યારે આવે? જ્યારે રસ ન હોય. બરાબર. આળસનો અર્થ જ્યાં ક્યાંય રસ નથી આવતો. રસ નથી એટલે તો કરવા માટે તૈયાર નથી. તો અરસઃ એવ અલસઃ. જેને રસ નથી, જેમાં રસ નથી, એ જ શું છે? અલસઃ. જેને જીવનમાં આગળ વધવામાં કોઈ રસ નથી, જેને શીખવામાં કોઈ રસ નથી, જીવનમાં આ બધી બાબતો જે છે એના માટે જેને કોઈ વધારે વેલ્યુ નથી, તો એવો અરસિક વ્યક્તિ હંમેશા કેવો રહેશે? આળસુ જ રહેશે, અલસ રહેશે. તો સર્વ ક્ષેત્રમાં એ આળસ કરવામાં હંમેશા આગળ હોય છે. કંઈ પણ કહીએ તો પછી એને અહીંયા ભગવાન જો આગળ કહેવાના જ છે. તો રસ ન હોય એટલા માટે તો એને ટાળવાની વૃત્તિ થાય. રસ હોય તો મનુષ્ય આપોઆપ જ એમાં પ્રવૃત્ત થઈ જાય. તો જીવનમાં આગળ વધવામાં રસ નથી, શીખવામાં રસ નથી, ભગવાનની ભક્તિ કરવામાં રસ નથી, પોતાના જીવનને ઉન્નત બનાવવામાં કોઈ રસ નથી, આસન પ્રાણાયામ સત્સંગ આ કોઈમાં રસ આવતો નથી. અને અનેક વખત ભૌતિક જગતના કાર્યોમાં પણ આળસ આવતી રહેશે, ત્યાં પણ રસ આવતો નથી. તો એવી વ્યક્તિને ભગવાન તામસિક વ્યક્તિ કહેશે, તામસિક કરતા છે, અલસઃ. અને આળસનું પરિણામ જ પછી શું આવે છે? વિષાદી. એ જીવનમાં વિષાદથી ગ્રસ્ત થઈ જાય છે. ભાષ્યકાર કહેશે સર્વદા અવસન્ન સ્વભાવ. સર્વદા અવસન્ન સ્વભાવ આપણી ભાષામાં કહીએ તો જેનું મોઢું હંમેશા કેવું હોય? કેવું? દિવેલિયું મોઢું. દિવેલિયું મોઢું, ઉતરેલું હંમેશા. હે તો એવી વ્યક્તિને ભગવાન અહીંયા કહેશે કે એ વિષાદી. વાતમાં એને વિષાદ થતો રહે. જીવનમાં ક્યારેય એને આનંદ, ખુશી જેવું ના અનુભવાય, પરંતુ ખુશીના પ્રસંગમાં પણ એને શું થતું રહેશે? વિષાદ થતો રહેશે. કોઈને કોઈ પ્રકારે એ ક્યાંકથી ને ક્યાંકથી દુઃખને શોધી કાઢે છે. અને દુઃખને શોધવામાં જે હોશિયાર એ કેવો રહેવાનો? વિષાદી. ક્યાંકથી ને ક્યાંકથી એ કંઈક ઊંધા ચતું કરી અને દુઃખને શોધી કાઢે. હકીકતમાં શોધવાનું શું હોય? દુઃખમાં પણ સુખ શોધવાનું હોય. જ્યારે આનો સ્વભાવ કેવો પડી ગયો? સુખમાં પણ એ કંઈક ને કંઈક દુઃખ કાઢે. જેમ કે ને કોથળામાંથી બિલાડું કાઢે, એના જેવું. તો એ હંમેશા આ પ્રમાણે કાઢતો રહેતો હોય. બધું બરાબર હોય છતાં પણ એ એવું વિચારે, એવું જ હંમેશા શોધે કે શું બરાબર નથી, અને એને લઈને પછી વિષાદ કરતો રહે. અને આમ પણ જે આળસુ હોય, જે બીજાને ધ્યાનમાં ન લેતો હોય, એ જીવનમાં ક્યારેય પણ પ્રસન્ન રહી શકે નહીં. આળસુ હોવું એનો અર્થ છે પોતાના કર્તવ્યથી ચ્યુત થવું. અને સાથે સાથે એ ઇન્સેન્સિટિવ, બીજાની ખુશીને જે ધ્યાનમાં નથી રાખી શકતો, એ સ્વયં ક્યારેય પણ ખુશ થઈ શકે નહીં. ખુશ રહેવું હોય તો હંમેશા બીજાને ખુશી પ્રદાન કરવી જોઈએ. આનંદ પામવો હોય તો બીજાને આનંદ આપવો જોઈએ. પરંતુ જે પોતાના કર્મથી બીજાનું સુખ, બીજાના આનંદ, બીજાની આજીવિકા આ બધાને જે હંમેશા હણી રહેલો છે, એ જીવનમાં કેવી રીતે પ્રસન્ન રહી શકે? બલકી એ વિષાદથી જ હંમેશા ગ્રસ્ત રહેશે. તો વિષાદનો અર્થ હંમેશા જે દુઃખી રહેશે. મોઢું જેનું હંમેશા સોગ્યું મોઢું હોય, એટલું બધું હોય કે જ્યાં જાય ત્યાં પણ એ શું ફેલાવી દે? વિષાદ જ ફેલાવી દે. પોતે તો વિષાદમાં રહેશે, જેને મળવા જાય ત્યાં જઈને પણ એવી વાતો કરે કે પેલો બિચારો વિષાદી થઈ જાય. તો એનો ચેપ લાગે, સંગ થાય તો એને પણ વિષાદ પકડી લે. તો પોતે વિષાદી, બીજાને પણ વિષાદ જ હંમેશા પ્રદાન કરે. એવી વાતો કરે, એટલી નેગેટિવ વાતો કરે કે બીજાને પણ એની અસર થવા લાગે, એનો ઉત્સાહ પણ હણાઈ જાય. તો આવા વિષાદી વ્યક્તિ જે છે એનાથી હંમેશા બચીને રહેવાનું હોય. એટલે આપણે ઘણી વખત જોયું છે ને કે બે પ્રકારના માણસો હોય કે જે ક્યારેક હાજર હોય તો શું થાય?
તો કે પ્રસન્નતા થાય. અને બીજા કેટલાક એવા હોય કે જાય તો પ્રસન્નતા થાય, કેટલાક આવે તો પ્રસન્નતા ફેલાઈ જાય અને કેટલાક જાય તો પ્રસન્નતા ફેલાઈ જાય. આ વિષાદી વ્યક્તિ એવી છે કે જાય તો બધા પ્રસન્ન થઈ જાય, કારણ કે એના વિષાદનો ભાર જ એટલો બધો હોય કે આખું વાતાવરણ જ એ વિષાદથી ગ્રસ્ત થઈ જાય. બીજાને બિચારાને હસવું હોય તો પણ એને હસવું નહીં આવે, એને એમ થાય કે ના અત્યારે હસાય નહીં. અને જેવા પેલા બહાર જાય કે બધા ખડખડાટ હાસ્યનું મોજું ફરી વળે. તો એ વિષાદી વ્યક્તિ બીજાને પણ હસવા દેતો નથી. કેવા કર્મ કરીને આવ્યો ખબર નહીં, એ પોતે તો નહીં હસે, બીજાના પણ એવા કર્મને પ્રગટ કરી દે કે એ પણ બિચારા હસી ના શકે. તો આવા વિષાદી વ્યક્તિને ભગવાન કહેશે કે એ તામસ કરતા છે. વાતો પણ એવી એવી કરે કે જેમાં કોઈ ઉત્સાહ ના હોય, કઈ એમાં પોઝિટિવલી કઈ એ જોતો ના હોય. ભગવાનની વાત કરે તો પણ એવી કરે, જગતની કરે તો પણ એવી કરે, મિત્રોની કરે તો પણ બધી નેગેટિવ વાત, અને ઘર પરિવારની કરે તો પણ એવી જ વાતો, દેશની વાત કરે તો દેશની પણ એવી જ વાતો. એના માટે એક જ ડિરેક્શન છે, વિચારવા માટે, જોવા માટે કે આમાં શું શું ખૂટે છે. અને જે હંમેશા ખૂટે છે એના ઉપર દ્રષ્ટિ રાખે તો એ ક્યારેય પણ પ્રસન્ન થઈ શકે નહીં. જગત તો જે છે તે છે, તમે અડધો પ્યાલો ભરેલો જુઓ કે ખાલી જુઓ, બંને જોવાની દ્રષ્ટિ છે. આ વ્યક્તિ જે છે શું જુએ છે? અડધો ભરેલો પ્યાલો જોવાની જગ્યાએ અડધો ખાલી છે એનું જે રટણ કરતો રહેશે. હું તરસી હતી, તરસી છું, ભવિષ્યમાં તરસ લાગશે તો શું થશે. તો આ બધું ચાલ્યા જ કરે છે. તરસ લાગતા પહેલા તરસ લાગશે એની ચિંતા, તરસ લાગી ત્યારે પાણી ના મળ્યું થોડી વાર એની ચિંતા, અને ભવિષ્યમાં પછી તરસ લાગશે અને પાણી નહીં મળે તો એની ફરી પાછી ચિંતા. તો આવી વ્યક્તિને કોણ ખુશ કરી શકે? ભગવાનને પણ ત્યાં હાથ ધોઈ નાખવા પડે. કૃષ્ણ ગમે એટલો હસતો હસતો આવે તો કે આટલું બધું હસાય નહીં, હા કે કેમ આટલું બધું દુઃખ છે મારા જીવનમાં, દેશમાં, જગતમાં આટલું બધું દુઃખ છે, તમે ભગવાન હસો છો? ભગવાનને પણ સિરિયસ કરી દે. તો એટલી હદે એ લોકો વિષાદથી ગ્રસ્ત રહેતા હોય છે. અને આવી વ્યક્તિ ઘણા બધા, ભગવાન અહીંયા જેટલા પણ શબ્દો વાપરે છે ને, આ બધા નમૂના જગતમાં જોવામાં આવે જ છે, આપણી આજુબાજુના જગતમાં. અને એમાંનો એકાદો નમૂનો આપણે પણ એમાં હોઈએ જ છીએ, જે ભગવાન એક એક શબ્દ એમાં બતાવે છે. એ સર્વ શબ્દને સામે રાખીએ તો એ બધા જ મોડેલ જોવા મળે જ છે. અને ક્યારેક ક્યારેક સ્વયંના જીવનમાં પણ આવું જોવા મળતું હોય છે. અનેક વખત એવું થતું હોય છે મનુષ્યના જીવનમાં કે ક્યારેક એનું મન એવું આડું થઈ જાય કે બધું ઊંધું ઊંધું જ જોયા કરે અને પરિણામે વિષાદથી ગ્રસ્ત થઈ જાય. એ યોગ્ય હોય, થોડો સજ્જન હોય, નમ્ર હોય તો કોઈની પાસે જઈને વાત કરે તો એને એ બીજી દિશા બતાવે અને એની વિચાર દિશા બદલાય તો ફરી પ્રસન્ન થાય. તો અનેક વખત જીવનમાં આ પ્રમાણે થતું જ હોય છે. એક બાજુ જો મન વિચારે ચડી જાય તો પછી બધું કેવું દેખાય? બધું કાળું જ દેખાય, બધું વિષાદ જ દેખાય. પછી બીજી બાજુ એને ચેન્જ કરવું પડે. અનેક વખત જીવનમાં આળસથી ગ્રસ્ત પણ મનુષ્ય થતો જ હોય છે. અલસહ કર્તવ્યેષુ અપી, ભગવાન ભાષ્યકાર કહે છે, કર્તવ્ય કર્મમાં પણ આળસ કરે છે. તો એવી આળસ અનેક વ્યક્તિઓને જીવનમાં થતી જ હોય છે. તો એ બધી તામસિકતા છે, એ પ્રમાણે એને ઓળખવાનું છે. એવું જરૂરી નહીં કે આ બધા જ શબ્દો કોઈ અન્ય વ્યક્તિને લાગુ પડે છે. એમાંના કેટલાક અંશો પોતાના જીવનમાં પણ લાગુ પડતા હોય છે. બધું જ ના હોય. શઠતા, નૈષ્કૃતિક એવું બધું ના હોય. પણ ભગવાને જે કહ્યું છે અલસહ, વિષાદી, આ બધું પણ સાધકોના જીવનમાં ક્યાંક ક્યાંક જોવા મળતું હોય છે. તો એને વીણી અને શું કરવાનું? બહાર ફેંકવાનું હોય. સાત્વિકતા તરફ આગળ વધવાનું છે. વિષાદી પછી કહેશે દીર્ઘ સૂત્રી. આ શબ્દ સાંભળતા તો બહુ સારું લાગે કે આ તો બહુ સારો હે ને. તો દીર્ઘ સૂત્રીનો અર્થ છે કે જે હંમેશા પોસ્ટપોન્ડ કરતો રહેશે. પોસ્ટપોન્ડિંગ મેન્ટાલિટી જેની છે. आज करे सो कल कर, कल करे सो परसो, इतनी जल्दी भी क्या है जब जीना है बरસો. આ એનો મુદ્રાલેખ છે, જીવનનો આ મુદ્રાલેખ છે. હંમેશા આને જ અનુસરે છે. કોઈ જલ્દી કરતો હોય, સંતો કહેશે કે આજ કરે સો અબ, કલ કરે સો અબ. તો એ બધું એનાથી ઉલટું કહે છે
કે આજ કરવાનું એ કાલ, કાલ કરવાનું એ પરમ દિવસ. જલ્દી શું છે? વર્ષો સુધી જીવવાનું છે. તો એને ભગવાન અહીંયા કહે છે દીર્ઘ સૂત્રી, જે કર્તવ્યનું હંમેશા દીર્ઘ પ્રસારણ કરતો રહે, એને ટાળતો જ રહે, એને ભગવાન દીર્ઘ સૂત્રી કહે છે. તો ભાષ્યકાર કહે છે યદ અદ્ય શ્વવા કર્તવ્યમ તદ માસેન અપી ન કરોતિ, જે આજે કરવાનું હોય કે કાલે કરવાનું હોય એને મહિના સુધી પણ એ કરતો નથી, તો એને દીર્ઘ સૂત્રી કહેવામાં આવે. અને આવી દીર્ઘ સૂત્રીતા જે છે એના પરિણામે જ મનુષ્ય પોતાના જીવનમાં કેટલું બધું ટેન્શન વધારી દેતો હોય છે. જે કામ જ્યારે કરવાનું હોય ત્યારે ન કરે અને પરિણામે અનેક વખત એ જીવનમાં ખત્તા ખાતો હોય છે. સમય હોય, અનુકૂળતા હોય, સામર્થ્ય હોય, બધું જ હોય અને છતાં પણ શું કરે? કર્તવ્ય કર્મને એ ટાળી દેશે. આજે નહીં, કાલે કરીશું. અને આવી વૃત્તિના કારણે એ જીવનમાં અનેક વખત ગ્લાનિને પ્રાપ્ત કરે છે. અનેક વખત એ ટેન્શનથી ગ્રસ્ત થાય, ફ્રસ્ટ્રેશન અનુભવાય. આ બધું એનું પરિણામ છે. તો જે કાર્ય જ્યારે કરવાનું હોય ત્યારે એ કરી લેવાનું હોય. જેમ કોઈ સ્વજન, રિલેટિવ્સ કોઈ બીમાર હોય, ખબર કાઢવા જવાનું હોય અને એને તમે ટાળતા રહો, આજે નહીં, કાલે, કાલે નહીં, પરમ દિવસે, અને પછી સમાચાર શું આવે? ઉડી ગયા. અને પછી મનમાં અફસોસ થાય. તમે પાછા સાંભળો પણ ખરા કે યાદ કરતા હતા, તો મનમાં કેટલો બધો અફસોસ થાય કે યાદ કરતા હતા અને હું એને મળી ના શક્યો. એક ફોન કરવાનો હતો, ના કરી શક્યો. તો જ્યારે કરવાનો હોય ત્યારે કરી દેવાનો હોય. પછી એવું કેવું ના પડે, ના હું તમને કરવાનો જ હતો, હમણાં જ કરવાનો હતો. આવું બધું જૂઠું બોલવું પડે, કારણ કે સામેથી ફોન આવે, તમે તો ફોન કરતા નથી, યાદ નથી કરતા. પછી શું કહેવું પડે? આજે જ યાદ કર્યા હતા ને હમણાં કરવા, બસ તમને જ નંબર ગુમાવતો હતો, ત્યાં તમારો આવી ગયો. તો આવું બધું કેવું પડે. શા માટે? હકીકતમાં અંદર એવો ઇન્ટેન્શન ના હોય છતાં પણ દીર્ઘ સૂત્રીતા જે છે એના પરિણામે આવા જૂઠાણાને જીવનમાં સ્થાન આપવું પડતું હોય છે. અનેક વખત કર્તવ્ય કર્મ જે છે એને યોગ્ય સમયે ન નિભાવવાના કારણે એ વધારે ને વધારે વૃદ્ધિ પામતા જાય છે. ગાંધીનગરની ઓફિસોમાં આવું થતું જ રહેતું હોય છે. પાઇલઅપ થતો જાય, બધા જે ફાઇલ જે છે એ કેવી થઈ જાય? ફાઇલ બધી પાઇલ થઈ જાય, બરાબર. અને પરિણામે ત્યાં જેમ જેમ વધે એમ શું થતું જાય? અંદર પણ ટેન્શન વધતું જાય. આપણે બધા જાણીએ છીએ કે જે કાર્ય જ્યારે કરવાનું હોય ત્યારે કરી લઈએ તો કેટલો બધો આનંદ આવે છે, કેટલો બધો સંતોષ પ્રાપ્ત થાય છે. એ આનંદને અનુભવ્યો છે, જાણીએ છીએ, અને છતાં પણ અંદરથી વૃત્તિ કઈ થાય છે? ટાળવાની વૃત્તિ થાય છે. અને એના પરિણામે પછી ટેન્શન થાય તો પણ ફરી જે કરવાનું હોય એને તો એ ટાળતો જ રહે. પોતાની ગ્લાનીમાંથી મનને મુક્ત કરવા માટે એ બીજા કામમાં પરોવાઈ જાય છે. અનેક વખત એવું થતું હોય કે કર્તવ્ય કર્મ ઘણા બાકી હોય, કરવાનું હોય, સમય હોય, અને છતાં પણ એને ટાળે અને પછી અંદર જે ગ્લાની અનુભવાય એમાંથી બહાર નીકળવા માટે એ કર્મોને કરીને પૂરા કરવાની જગ્યાએ શું કરે? ટીવી ચાલુ કરીને બેસી જાય, જેથી કરીને પેલી ગ્લાની જે છે એ ભૂલાઈ જાય. પણ એ કોઈ સમાધાન તો નથી. એ ફરી પાછા આજના કામને વધારે છે. બીજે દિવસે ફરી પાછું એવું જ પોસ્ટપોન્ડિંગ, ફરી એ પ્રમાણે, અને પરિણામે એ બાબત મારા જ શરીર અને મન ઉપર વિપરીત અસર કરતી હોય છે. તો જે વસ્તુ જ્યારે કરવાની હોય ત્યારે કરી લેવાની હોય. આજને આજ ન થાય તો આવતીકાલ, કાલ નહીં તો પરમ દિવસે, પણ એને મનમાં રાખી કર્તવ્ય જે છે એ કર્તવ્યનું પાલન કરી જ લેવાનું હોય. સાધકોના જીવનમાં અનેક વખતે પોતાની દિનચર્યા નક્કી કરે અને દિનચર્યા બહુ સરસ વિચારી અને નોટમાં લખે, કાગળમાં બધું લખે. આટલા વાગ્યાથી આટલા વાગે આ કરીશું, આટલા વાગ્યાથી આટલા વાગે આ કરીશું, એટલો બધો વિચાર કરીને બધું લખે. પરંતુ એપ્લિકેશન કરતાં કરતાં શું થઈ જાય? મહિનો નીકળી જાય. એમ થાય કે હવે કાલથી શરૂ કરીશું. ત્યાં ફરી પાછું કંઈક કામ આવી જાય કે કંઈક બદલી જાય તો ફરી દિનચર્યાને બદલવી પડે. ફરી નવેસરથી લખે અને ફરી એને એપ્લિકેશન કરવાનું. ફરી શું થાય? હવે કાલથી આટલું કામ પતી જાય, પછી કાલથી રૂટીન કરીશું, એમ કરતા કરતા ફરી કંઈક ટપકી પડે તો ફરી દિનચર્યા બદલવી પડે. આખી નોટ્સ એનાથી ભરાઈ જાય,
કેટલા બધા પાના એનાથી ભરાતા જ જતા હોય અને એમાંથી એક જ દિનચર્યા બરાબર રૂટીન પ્રમાણે જીવનમાં મહિનાભર પણ જીવન જીવ્યા ના હોય અને એ વસ્તુ ફરી પાછી સાધકના મનમાં ફ્રસ્ટ્રેશન લાવે, થતું નથી અને ફરી પાછું એ પોસ્ટપોન્ડિંગ તો પણ ચાલુ ને ચાલુ જ રહેશે. તો આપણે જ આપણા અનુભવથી જોવાનું છે કે જે દિવસે આપણું બધું કામ આપણે યથા સમયે કરી નાખીએ, કર્તવ્ય પાલન બરાબર કરી નાખીએ, યથા સમયે ઉઠી જઈએ, યથા સમયે જે કરવાનું છે બધું થઈ જાય, આખા દિવસમાં ઓફિસમાં પણ સરસ રીતે કામ થાય, સાંજ પડે ટેબલ આખું ક્લીન થઈ જાય, ઘરમાં બધું બરાબર થઈ જાય, તો એ દિવસ અંતરમાં કેટલો બધો સંતોષ પ્રાપ્ત થાય છે, કેટલો આનંદ પ્રાપ્ત થાય છે. અને એ આનંદ શેનો છે? એ સ્વાતંત્ર્યનો આનંદ છે. અને જો ફોલો ના થાય તો ત્યાં એક પ્રકારની પરાધીનતા અનુભવાય છે. હું કરી નથી શકતો એ પરાધીનતા અનુભવાય છે અને પરિણામે જીવનમાં દુઃખ પ્રાપ્ત થાય છે. કરી લો તો તમને લાગે છે કે ના, મારા કંટ્રોલમાં છે, હું કરી શકું એમ છું અને એ બાબત અંતરને ખૂબ પ્રસન્નતા, આનંદ પ્રદાન કરે છે. માટે સાધકે હંમેશા સજાગ રહેવું જોઈએ. જે કર્તવ્ય જે સમયે કરવાનું છે એ સમયે કરી નાખવાનું હોય. આ ક્યારેક અનુકૂળતા ન હોય, એક દિવસ બે દિવસ આગું પાછું થાય તો કંઈ વાંધો નહીં, પરંતુ મહિનાઓ સુધી એ ભૂલાઈ જાય તો એક પ્રકારનો પ્રમાદ છે. દીર્ઘ સૂત્રી, પ્રમાદી એ બધું સાથે સાથે જ જાય છે. પ્રમાદનો અર્થ જ છે કર્તવ્યને ભૂલી જવું. અને કર્તવ્ય ભૂલી જઈએ, એક જે કરવાનું છે કરવાનું છોડીને બીજા કામમાં લાગી જવું. તો જે કરવાનું છે એ તો થતું નથી કરવાની આવશ્યકતા એક થવા લાગે છે, કામ પૂરા થતા નથી અને ટીવીની એક પછી એક સિરિયલો જોવાતી જાય છે કે જે કોઈ કર્તવ્ય નથી, પરંતુ છતાંય ત્યાં શું બની જાય, ના જોઈએ એટલે તો જવું જ પડે ને, હે ને. એક એપિસોડ જતો રહે તો પછી જાણે એવું લાગે કર્તવ્ય ચ્યુતિ થઈ ગઈ. તો ત્યાં એ પ્રમાણે બધું થાય, આવું થતું જ હશે મનમાં. તો ત્યાં એ પ્રમાણે થાય છે. જ્યારે કર્તવ્ય જે છે એ ચૂકાતું જાય છે, છૂટતું જ જાય અને એ વસ્તુ ક્યારેય પણ જીવનમાં આનંદ આપી શકે નહીં. તો દીર્ઘ સૂત્રીતા જે છે એ ક્યારેય પણ સ્વીકારવા જેવી નથી. જો દીર્ઘ સૂત્રી બન્યા તો શું બની જશો? તામસ કરતા. બરાબર, ભગવાન એને તામસિક કર્તાના લિસ્ટમાં મૂકે છે. દીર્ઘ સૂત્રીતા. ઘણા બધા આને ગુણ ગણાવતા હોય છે. એક તો કરે નહીં, ફરી પાછું એને કેવી રીતે સિદ્ધ કરે કે આ તો ગુણ છે, કે બહુ શું ચિંતા કરવાની, જેવું આવશે એવા દેવાશે, જ્યારે થશે ત્યારે થશે, એટલી બધી ચિંતા શું. એ પાછા આપણને ઉપદેશ આપવા લાગે, જાણે પોતે જીવન મુક્ત હોય. અને પછી જ્યારે એમના જીવનમાં આવે ત્યારે પછી બે બાકડા થઈ જાય. પછી કે હવે ત્રાહિમામ પાહિમામ, બચાવો. તો જીવન મુક્ત ફરી પાછા શું થઈ જાય? બચાવો કરવા લાગે. તો આવી રીતે જીવન જીવવાનું ના હોય. દીર્ઘ સૂત્રીતા, હા જરૂર ઈશ્વર ઉપર શ્રદ્ધા, ભરોસો એનું જીવનમાં સ્થાન છે જ, એની ના નથી. અને જીવનમાં ઘણું બધું એવું હોય છે કે એની વ્યર્થ ચિંતા કરવાની ના હોય. અમુક બાબતો એવી હોય છે કે જ્યારે આવે ત્યારે એનું સમાધાન જોવાનું હોય, પરંતુ રોજ એનો આશ્રય લેવાનો ના હોય. કર્તવ્ય કર્મના સંદર્ભમાં ભગવાન અહીંયા વાત કરે છે અને એના સંદર્ભમાં એવું વિચારવાનું ના હોય કે ભગવાન કરાવશે તો કરીશ, એવું કરવાનું ના હોય. ભગવાને ઓલરેડી આજ્ઞા આપેલી છે, આ કર્તવ્ય તારું છે, આ ઈશ્વરની જ આજ્ઞા છે અને એટલા માટે એનું પાલન કરવાનું જ હોય. તો એ પણ ફરી ભગવાનની ઈચ્છા હશે તો થશે. એટલી બધી દીર્ઘ સૂત્રીતા, એટલી બધી ભક્તિ અને શરણાગતિ સારી નહીં. ખોટા સ્થાનમાં શરણાગત થઈ જવું એ ક્યારેય પણ કલ્યાણકારી નથી. જે રીતે જ્યાં શરણાગતિ આવશ્યક હોય, પુરુષાર્થ કર્યા પછી પણ જો ન થાય તો ઈશ્વર ઈચ્છા બલિયસી કરી અને હાથ જોડી દેવાના હોય. પણ કંઈ કર્યા વગર જ ઈશ્વર ઈચ્છા કર્યા કરે તો એ યોગ્ય કહેવાય નહીં. તો એવી દીર્ઘ સૂત્રીતા એ તામસપણું છે. તો આ 3 પ્રકારના કર્તાની ભગવાને વાત કરી. હવે પછી આગળ ભગવાન બુદ્ધિ, ધૃતિ આ બધાના વિભાગને દર્શાવે છે, એના માટે પ્રતિજ્ઞા કરે છે. આગળનો શ્લોક. બુદ્ધિર્ભેદં ધૃતિશ્ચૈવ ગુણતસ્ત્રિવિધં શૃણુ
પૃથક્ત્વેન ધનંજય. હે ધનંજય અર્જુન, બુદ્ધેઃ ભેદમ, બુદ્ધિનો ભેદ, ધૃતેઃ ચ અને ધૃતિનો જે ભેદ જે છે, ગુણતઃ ત્રિવિધમ શૃણુ. ગુણતઃ એટલે કે સત્વ, રજસ અને તમસ ગુણના આધારે જે એના ત્રણ ભેદ જે છે એને તું સાંભળ. હું એને કેવી રીતે કહીશ? પ્રોચ્યમાનમ અશેષેણ પૃથક્ત્વેન. હું એને જે પ્રોચ્યમાનમ જે કહેવાના જે છે, આ ભેદ જે મારે કહેવાના છે એ હું કેવી રીતે કહેવાનો છું? પૃથક્ત્વેન, એને અલગ અલગ રૂપે, સાત્વિક, રાજસિક, તામસિક, બુદ્ધિ અને ધૃતિ. અને કેવી રીતે કહીશ? અશેષેણ, સંપૂર્ણપણે જેટલું કહીશ એમાં બધું આવી જવાનું છે કે આ સાત્વિક બુદ્ધિ, તામસિક રાજસિક, અને આ સાત્વિક રાજસિક તામસિક ધૃતિ. તો અશેષેણ પ્રોચ્યમાનમ શૃણુ, બરાબર ધ્યાન આપી અને તું એને સાંભળ. આ પ્રમાણે ભગવાને અહીંયા પ્રતિજ્ઞા કરી. હવે આગળ એના ભેદને બતાવે છે. સર્વપ્રથમ બુદ્ધિના ભેદને, સાત્વિક બુદ્ધિને બતાવે છે. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ. કાર્યાકારી ભયાભયે. બંધમ મોક્ષમ ચ યા વેત્તિ. બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. હે પાર્થ, સા બુદ્ધિ સાત્વિકી. હે પૃથાપુત્ર અર્જુન, આ બુદ્ધિને સાત્વિક બુદ્ધિ કહેવામાં આવે. કઈ બુદ્ધિ? યા બુદ્ધિ વેત્તિ, જે બુદ્ધિ આટલી બાબતોને જાણે છે એવી બુદ્ધિને સાત્વિક બુદ્ધિ કહેવામાં આવે. ભગવાને આગળ જ્ઞાનની વાત કરેલી હતી, ત્રણ પ્રકારના જ્ઞાન, અને અહીંયા ભગવાન બુદ્ધિની વાત કરે છે. તો ત્યાં જ્ઞાન એટલે કે જે સમજદારી, જે વૃત્ત્યાત્મક જ્ઞાન, જે જ્ઞાનના પરિણામે એકત્વનું દર્શન કરે છે, જે જ્ઞાનના પરિણામે ભેદનું દર્શન કરે છે, એ સમજદારીની ત્યાં વાત કરી હતી. અહીંયા ભગવાન બુદ્ધિને દર્શાવે છે. બુદ્ધિનો અર્થ છે અંતઃકરણ, જે અંદર રહેલા સંસ્કાર. તો અહીંયા સંસ્કાર ઉપર વધારે જોર છે. જે સંસ્કારથી યુક્ત, જે આ પ્રમાણે અંતઃકરણ બુદ્ધિ છે. અને એવું અંતઃકરણ મને જેનું દર્શન કરાવે છે, તો એને ભગવાન અહીંયા બુદ્ધિ શબ્દથી કહે છે. યા બુદ્ધિ વેત્તિ, જે બુદ્ધિ આ બાબતને જાણે છે. કોને કોને જાણે છે? ભગવાન ચાર પેર બતાવે છે. સર્વપ્રથમ કહે છે પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ વેત્તિ, જે પ્રવૃત્તિ અને નિવૃત્તિને જાણે છે. બીજું, જે કાર્ય અને અકાર્યને જાણે છે, એટલે કે કર્તવ્ય અકર્તવ્યને જે જાણે છે. ભયાભયે, ભય અને અભયને જે જાણે છે. બંધમ મોક્ષમ, બંધ અને મોક્ષને જે જાણે છે, એને કહેવાય સાત્વિક બુદ્ધિ. એક એકને જોઈએ તો પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ, પ્રવૃત્તિ અને નિવૃત્તિને જાણે છે. ભગવાન ભાષ્યકાર અહીંયા એનો અર્થ કરે છે. પ્રવૃત્તિ એટલે કર્મ માર્ગ અને નિવૃત્તિ એટલે સંન્યાસ માર્ગ.
જેને ગીતાજીમાં 2 પ્રકારની નિષ્ઠા કહેવામાં આવેલી છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મયોગેન યોગીનામ, પ્રવૃત્તિ માર્ગ નિવૃત્તિ માર્ગ. તો એને ભગવાન અહીંયા પ્રવૃત્તિ નિવૃત્તિ તરીકે કહે છે, કર્મ માર્ગ અને સંન્યાસ માર્ગ. આને જે જાણે છે એને ભગવાન સાત્વિક બુદ્ધિ કહે છે. એનો અર્થ જે બુદ્ધિમાં આ જ્ઞાન છે કે પ્રવૃત્તિ એટલે શું, નિવૃત્તિ એટલે શું, પ્રવૃત્તિનું સ્વરૂપ શું, સ્થાન શું, જીવનમાં એને કેવી રીતે સ્થાન આપવું જોઈએ, નિવૃત્તિ એટલે શું, એનું જીવનમાં શું સ્થાન છે, એનું સ્વરૂપ શું છે, એનું પ્રયોજન શું છે, આ પ્રમાણે જે બુદ્ધિ જાણે એ બુદ્ધિને કહેવાય સાત્વિક બુદ્ધિ. તો મનુષ્યનું જીવન જે છે એ પ્રવૃત્તિઓથી ભરેલું છે. દરેકનું જીવન પ્રવૃત્તિથી યુક્ત છે. અનેક પ્રકારના કર્મો એ જીવનમાં કરે છે. તો મનુષ્યએ જાણવું રહ્યું કે આ પ્રવૃત્તિ એટલે શું, એના થકી મને શું પ્રાપ્ત થઈ શકે. તો મનુષ્યને ખ્યાલ આવે કે પ્રવૃત્તિ જો અયોગ્ય માર્ગે કરવામાં આવે તો એનું પરિણામ છે સંસાર બંધન, અને એ પ્રવૃત્તિ યોગ્ય માર્ગે કરવામાં આવે તો એનું પરિણામ છે અંતઃકરણ શુદ્ધિપૂર્વક જ્ઞાન પ્રાપ્તિ. જ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા, અંતઃકરણની શુદ્ધિ એ મુખ્ય ફળ છે. મનુષ્ય કર્મ કરતો હોય, પ્રવૃત્તિ કરતો હોય તો પણ એણે સમજવું રહ્યું કે મારે એ કેવી રીતે કરવું જોઈએ અને ક્યાં સુધી કરવું જોઈએ. કેવી રીતે કરવું તો એક પ્રવૃત્તિ મને વધારે બંધનમાં નાખશે, કેવી રીતે કરું તો એ જ પ્રવૃત્તિ મારા માટે મુક્તિનું સાધન બની રહે. ઈશ્વરાર્પિતમ નિશ્ચયાકૃતમ ચિત્તશોધકમ મુક્તિ સાધકમ. ઈશ્વરાર્પણ ભાવનાથી કરેલું કર્મ, જે પણ હું કર્મ કરું ફરી ફરીને ઈશ્વરને યાદ કરું કે એની કૃપાથી, એના સંકલ્પથી, એણે આપેલી શક્તિથી, એણે બનાવેલા જગતમાં એણે આપેલા આ શરીરથી, ઇન્દ્રિયોની શક્તિથી હું આ કરી રહેલો છું. તો પોતાના અહમને એક બાજુ મૂકી, રાગદ્વેષને એક બાજુ મૂકી, ઈશ્વરાર્પણ ભાવનાથી જો કર્મ કરવામાં આવે તો એ કર્મ અંતઃકરણને શુદ્ધ કરનારું બની રહેશે. અને એવી ભાવના સાથે જો કરવામાં ન આવે તો એ કર્મ રાગદ્વેષને વધારનારું બને છે. અને રાગદ્વેષ વધે તો સંસાર બંધન વધવાનું જ છે. એ કર્મ બંધનને દ્રઢ કરનારું થાય છે. કર્મ એવી રીતે કરવું જોઈએ કે જેથી કરીને કર્મ બંધન શિથિલ થાય. કાંટાથી કાંટો કાઢવાનો છે તો કાંટો કાઢવાનો છે. ઉપયોગ શેનો કરવો પડે છે? ફરી કાંટાનો. એ કાંટાનો એવી રીતે ઉપયોગ ના કરાય કે ફરી એ કાંટો પણ અંદર ઘૂસી જાય, ફરી ત્રીજો કાંટો લેવો પડે. તો એવી રીતે ઉપયોગ ના કરાય. એવી રીતે જીવનમાં કર્મ જે છે એ કર્મનો ઉપયોગ કર્મ બંધનથી મુક્ત થવા માટે કરવાનો છે. નહીં કે એક કર્મ ફરી પાછું મને બીજા અનેક કર્મથી બાંધી અને મારા સંસારને દ્રઢ કરે. સામાન્ય રીતે કર્મનું સ્વરૂપ આ પ્રમાણે જ છે. સર્વારંભા હિ દોષેણ ધૂમેનાગ્નિ રિવાવૃતા. ભગવાન ગીતામાં કહે છે કે જો ધ્યાન ન રાખો તો કર્મનું સ્વરૂપ બંધન કરનારું જ છે. એક કર્મ કેટલી બધી જવાબદારીઓને સાથે સાથે લઈ આવે છે. કંઈક ઈચ્છા થઈ એને પૂર્ણ કરવા માટે કંઈક કર્મ કર્યું તો એ કર્મની સાથે અનેક જવાબદારી પ્રાપ્ત થાય છે. ફરી એ જવાબદારીને નિભાવવા માટે ફરી કર્મ કરવા પડે. એ કર્મ ફરી પાછી બીજી જવાબદારીઓ ઉત્પન્ન કરે છે. તો આ એક પછી એક જે છે કર્મની જે આ પરંપરા જે છે એ સતત લાગી રહેશે. કર્તવ્ય જે પાલન કરવું એ એવી રીતે કર્તવ્ય પાલન કરવું કે જેથી કરીને એ આગળ જતા ફરી મારા સંસાર પાશને વધારે દ્રઢ ના કરે. એટલે જ કર્મયોગ વખતે આપણે એક દ્રષ્ટાંત જોયેલું હતું કે કર્મ તો એકનું એક જ છે, છતાં એકમાં બંધન છે અને એકમાં મુક્તિ છે. તમે કોઈ એક મોટું દોરડું લઈ અને બારીના સળિયા સાથે બાંધી દો અને બીજો છેડો પોતાના હાથમાં લઈ અને ગોળ ગોળ ફરો તો શું થવાનું છે?
એ જે દોરડું જે છે તમારા શરીરને એ ગોળ ગોળ બંધાતું જશે, તો પાશ જે છે એ બંધાતો જશે. તો કર્મ શું કરો છો? ગોળ ગોળ ફરવાનું, અને એના પરિણામે એ રજ્જુ જે છે શરીરની આજુબાજુ બંધાતું જાય છે. પણ એ જ ફરવાનું કામ બીજી દિશામાં કરો તો એ છૂટતું જાય છે. તો કર્મ તો એકનું એક જ છે, માત્ર ફરવાનું છે. કઈ બાજુ ફરો છો એના ઉપર આધાર છે. એક બાજુ ગોળ ગોળ ફરવાથી બંધાવાય છે અને બીજી બાજુ ગોળ ગોળ ફરવાથી મુક્ત થવાય છે. તો કામ તો એકનું એક જ છે. એવી જ રીતે કર્તવ્ય કર્મ જે છે, કર્તવ્ય કર્મને એક અભિગમથી કરો તો એ બંધન ઊભું કરે છે, બાંધે છે. અને એ જ કર્તવ્ય કર્મને જો યથાર્થ યોગ્ય અભિગમથી કરો તો એ જ કર્તવ્ય કર્મ તમને સંસાર બંધન, રાગદ્વેષના બંધનથી મુક્ત કરનારું બની રહેશે. તો એ જે પ્રવૃત્તિનો જે સ્વભાવ છે, કર્મનો સ્વભાવ, એને બરાબર સમજવો જોઈએ. જે બુદ્ધિ આ કર્મના સ્વભાવને બરાબર સમજે છે, પ્રવૃત્તિને, ભગવાન કહેશે કે એ સાત્વિકી બુદ્ધિ. અને હું જે કંઈ પણ કર્તવ્ય કર્મ કરું છું એના થકી મારું અંતર શુદ્ધ થઈ રહેલું છે, મારી પ્રગતિ થઈ રહેલી છે, એવું મને કેવી રીતે ખબર પડે? ક્યાં સુધી એ કરવાનું? તો એનો માપદંડ શાસ્ત્રો ફરી ફરીને બતાવે છે કે એનો માપદંડ છે વૈરાગ્ય. તાવત કર્માણિ કુર્વીત યાવત મત કથા શ્રવણાદૌ શ્રદ્ધામ ન જાયેત. ભગવાન ભાગવતમાં કહે છે કે મારી કથા શ્રવણ, ભજન, ધ્યાન, ચિંતન, જપ, અનિવૃત્તિ પરક જે કર્મ જે છે એમાં જ્યાં સુધી વૃત્તિ ન થાય ત્યાં સુધી શું કરતા રહેવાનું? પેલી જે પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિ કરતા રહેવાનું. યાવન્ન નિર્વિદ્યેત, જ્યાં સુધી વૈરાગ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કર્મ માર્ગમાં કર્તવ્ય કર્મથી કર્મનું પાલન કરતા રહેવું જોઈએ. ભગવાને પણ કહેલું છે 6ઠ્ઠા અધ્યાયમાં, આરુરુક્ષુર મુનેર્યોગમ આરુરુક્ષુર મુનેર્યોગમ કર્મ કારણ મુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણ મુચ્યતે. જે યોગ પર આરૂઢ થવાની ઈચ્છા વાળો છે એણે હજુ શું કરવાનું છે? કર્મ કરવાનું છે. અને જે સમત્વને પ્રાપ્ત થઈ ગયો, જે એ પ્રમાણે આરૂઢ થયો, તો એના માટે શું છે? શમઃ, એટલે કે નિવૃત્તિ કારણ મુચ્યતે. ભગવાન કંઈ પણ છોડતા નથી, બધું સ્પષ્ટ કરીને જ રાખેલું છે. ફરી ત્યાં આગળ બતાવી જ દેશે કે યોગારૂઢ થયો ક્યારે કહેવાય? યદા હિ નેન્દ્રિયાર્થેષુ કર્મસુ ન અનુસજ્જતે, જ્યારે ઇન્દ્રિયોના વિષયમાં ફરી પાછો આસક્ત થતો નથી. સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ તદોચ્યતે. સર્વ સંકલ્પનો સંન્યાસ, મન એટલું શુદ્ધ થઈ જાય છે કે પછી જગતના પદાર્થોમાં ક્યાંય આસક્તિ નથી. એ બધા કોઈ પ્રાપ્ત કરવા યોગ્ય લાગતા નથી. તો મન પછી એ બાજુ ક્યારેય પણ ગતિ કરતું નથી. યદા હિ નેન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોના અર્થ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધા, અને એ સિવાય સૂક્ષ્મ પદાર્થો, સત્તા, પ્રસિદ્ધિ, માન, સ્તુતિ, પ્રશંસા, આ બધાને અર્થે જ્યારે મન પ્રવૃત્તિ નથી કરતું, એ બાજુ દોડતું નથી, તો એને કહેવામાં આવે છે કે શમની પ્રાપ્તિ થઈ. અને એવું શમત્વ પ્રાપ્ત થાય તો પછી સાધક જે છે એ નિવૃત્તિ માર્ગનો અધિકારી બને. તો સાથે સાથે બુદ્ધિમાં આ જ્ઞાન પણ હોવું જોઈએ કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ એક પછી એક ક્રમ છે. પહેલા પ્રવૃત્તિ, અને પ્રવૃત્તિ પાસેથી જે પણ મેળવવાનું છે કર્મ પાસેથી એ મેળવી અને પછી શું કરવાનું? નિવૃત્તિના શરણે જવાનું છે. તો જીવન માત્ર પ્રવૃત્તિથી જીવન પૂરું કરવું એ કોઈ બુદ્ધિમાની નથી. અને પ્રવૃત્તિને સ્પર્શ કર્યા વગર આળસુ પ્રમાદી થઈ અને નિવૃત્ત થઈ જવું એ પણ યોગ્ય નથી. સર્વપ્રથમ પ્રવૃત્તિ કરો, અંતઃકરણને યોગ્ય બનાવો, અને જે પણ કર્મ થકી જે પ્રાપ્ત કરવાનું હતું, જે શ્રદ્ધા, વૈરાગ્ય,
મનની શાંતિ, આ બધું જે પ્રાપ્ત કરવાનું હતું એ પ્રાપ્ત થઈ ગયું, અંતઃકરણની શુદ્ધિ. તો પછી કર્મને પ્રણામ કરી અને નિવૃત્તિનો આશ્રય લેવાનો. તો આ પ્રવૃત્તિનું સ્વરૂપ, જીવનમાં પ્રવૃત્તિનું સ્થાન, એનું પ્રયોજન, આ બધું જે બુદ્ધિ જાણે એને કહેવાય સાત્વિક બુદ્ધિ. એવી જ રીતે નિવૃત્તિને પણ જાણવી પડે કે નિવૃત્તિ એટલે શું, નિવૃત્તિ કઈ નિવૃત્તિ સાચી નિવૃત્તિ કહેવાય. જેમ તામસિક કર્તાની નિવૃત્તિ, તામસિક કર્તા કેવો છે તો કે વિષાદી, દીર્ઘસૂત્રી, અલસહ, પ્રમાદી. તો એ પણ કેવો રહેવાનો છે, નિવૃત્ત જ રહેવાનો છે. જ્યારે જુઓ ત્યારે રાજાપાટમાં ખુરશીમાં બેઠા હોય, આરામ ખુરશીમાં, નહીં તો ખાટલામાં. તો એ કોણ છે, એ નિવૃત્તિ પરાયણ છે. પરંતુ એ નિવૃત્તિ સાચી નિવૃત્તિ નથી, ઉપકારક નિવૃત્તિ નથી. સર્વપ્રથમ તો આળસ પ્રમાદને ખંખેરવા માટે જીવનમાં પ્રવૃત્તિ જોઈએ. અને પ્રવૃત્તિ જ્યારે સહજ બની, એમાંથી જે મેળવવાનું મેળવી લીધું, તો પછી બહુ જ આદરપૂર્વક પ્રવૃત્તિનો ત્યાગ કરી અને નિવૃત્તિને જીવનમાં અપનાવવાની હોય. તો જીવનમાં આ પ્રમાણે એક માસ્ટર પ્લાન કરવાનો હોય કે આ પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ આ પ્રમાણે જે આ કાર્ય, સેવા, કર્તવ્ય જે પણ છે એ બધું હું કરીશ. અને ક્યાં સુધી, અહીંયા સુધી એક લિમિટ રાખવાની હોય. સાથે સાથે મનનું નિરીક્ષણ પણ કરતા જવાનું હોય. અને એવી રીતે જ્યારે ખ્યાલ આવે કે હવે હું શાંતિથી બેસી શકું એમ છું, હવે વિષયો, વ્યક્તિઓ, પરિસ્થિતિઓ પ્રત્યેની જે પરાધીનતા જે છે એમાંથી હું મુક્ત થયેલો છું, એકાંત સેવન કરી શકું એમ છું, શાંતિથી બેસી ધ્યાન ભજન કરી શકું એમ છું, શાસ્ત્ર સ્વાધ્યાય ચિંતન પણ હું કરી શકું એમ છું. તો એકાંત મારા માટે હવે બોજારૂપ નથી. એવું જ્યારે સ્પષ્ટ રૂપે સમજાય તો પછી નિવૃત્તિનો આશ્રય લેવો જોઈએ. અને એ જે પણ નિવૃત્તિ, જે સમય પ્રાપ્ત થયો, કર્તવ્ય કર્મમાંથી મુક્ત થઈ અને નિવૃત્ત થયા, તો નિવૃત્તિના સમયનો ઉપયોગ શેમાં કરવાનો છે તો કે આત્મકલ્યાણને અર્થે. શાસ્ત્રનો સ્વાધ્યાય, શ્રવણ, મનન, નિધિધ્યાસન, સમાધિ અભ્યાસ, આના માટે એ સમયનો ઉપયોગ કરવાનો છે. તો સ્પષ્ટ રૂપે ખ્યાલ હોવો જોઈએ બુદ્ધિમાં, યોગ્ય અભિગમથી કરેલું કર્મ મારા માટે કલ્યાણકારી છે. એવું જ કર્મ મારા અંતઃકરણને શુદ્ધ કરે. અને એ શુદ્ધ અંતઃકરણ એટલે શું, જેમાં શાસ્ત્ર શ્રદ્ધા અને વિષય વૈરાગ્ય જે છે એ પ્રાપ્ત થયા, તો એ અંતઃકરણની શુદ્ધિ છે. શાસ્ત્ર ક્યાંય પણ મારી શંકાને રહેવા દેતું નથી. જીવનનો જે મેપ જે છે બરાબર બતાવી દે છે. તો જે બુદ્ધિમાં આ જીવનનો જે આખો રોડ મેપ જે છે ક્લિયર હોય, તો એવી બુદ્ધિને ભગવાન કહે છે સાત્વિકી બુદ્ધિ. ક્યાંથી ક્યાં જવાનું છે, કયો માર્ગ, ક્યાંથી ક્યાં ટર્ન લેવાનો છે, એ બધું શાસ્ત્ર બતાવી દેશે. અને ક્યારે ક્યારે એના સાઇનબોર્ડ પણ આવે છે, શ્રદ્ધા વૈરાગ્ય, તો શું યુટર્ન, બરાબર ને. અહીંયા પહોંચી ગયા તો હવે શું કરવાનું છે, જીવનમાં ટર્ન આવવો જોઈએ. તો સીધા જ જવામાં ક્યાંય પહોંચી શકવાના નથી. માટે જ્યાં જ્યાં આ પ્રમાણે આવશ્યક હોય ત્યાં જીવનમાં પરિવર્તન લાવવું જોઈએ. અને એવું પરિવર્તન ક્યારે લાવવું, કેવી રીતે લાવવું, એ જે બુદ્ધિ જાણે છે એને ભગવાન કહેશે સાત્વિકી બુદ્ધિ. ભગવાન સાત્વિક બુદ્ધિ પાસે કેટલી મોટી અપેક્ષા રાખે છે. અને આવી સાત્વિક બુદ્ધિ સત્સંગ વગર પ્રાપ્ત થઈ શકે નહીં. પ્રવૃત્તિ નિવૃત્તિ શું છે, કેવી રીતે કરવા, શું સ્થાન, પ્રયોજન શું, આ બધું જાતે તો ખબર પડવાની નથી. માટે આ સાત્વિક બુદ્ધિ પ્રાપ્ત કરવા માટે પણ સર્વપ્રથમ કોની જરૂર પડે છે, સત્સંગની જરૂર પડે છે. ત્યાંથી તો ખ્યાલ આવે ને કે આ બુદ્ધિ સાત્વિક છે અને આવું બધું આ પ્રવૃત્તિ નિવૃત્તિનું સ્વરૂપ છે. ત્યાર પછી ભગવાન બીજું કહે છે કાર્યે. જે બુદ્ધિ કાર્યને અને અકાર્યને જે જાણે છે. કાર્ય એટલે કરવા યોગ્ય, અકાર્ય એટલે ન કરવા યોગ્ય. કરવા યોગ્ય એનો અર્થ છે જે શાસ્ત્ર વિહિત છે.
અને અકાર્ય ન કરવું એનો અર્થ છે જેને શાસ્ત્ર પ્રતિષિદ્ધ કહેશે, ન કરવાની આજ્ઞા આપે છે. તો વેદશાસ્ત્ર દરેક મનુષ્યને એના કર્તવ્ય કર્મ, કાર્ય કર્મને બતાવે છે અને ન કરવાના હોય એને પણ બતાવે છે. એ જે સ્થાનમાં રહેલો છે, જે જવાબદારી એને પ્રાપ્ત થયેલી છે, એક વિશિષ્ટ સ્થાન જે પ્રાપ્ત થયેલું છે, એના આધારે એને કાર્ય બતાવવામાં આવે છે. તો વૈદિક વ્યવસ્થામાં તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કે પછી ગૃહસ્થ, બ્રહ્મચારી, વાનપ્રસ્થી અને સંન્યાસી એ પ્રમાણે વર્ણ અને આશ્રમના આધારે કર્મનો વિભાગ કરવામાં આવેલો છે અને એને સામે રાખી અને કાર્ય અકાર્યનો નિર્ણય થાય છે. ભગવાન જ્યારે કહે છે કાર્ય અકાર્ય યા બુદ્ધિ વેત્તિ, એનો અર્થ શું? જે બુદ્ધિને આ બધાનો ખ્યાલ છે, શું કરણીય અને શું અકરણીય, જેને ધર્મ અધર્મનું ભાન છે. તો દરેક વ્યક્તિને માટે એક જ બાબત ધર્મ છે એવું નથી. સામાન્ય ધર્મ સર્વને માટે સમાન હોય, વિશેષ ધર્મ સર્વને માટે ભિન્ન ભિન્ન હોય છે. સામાન્ય ધર્મનો અર્થ છે સત્ય, અહિંસા કે પછી ક્ષમા, એ બધા સરળતા, એ બધા સામાન્ય ધર્મ છે. બધાએ એનું પાલન કરવાનું હોય, સર્વને માટે સમાન રૂપે લાગુ પડે. પરંતુ વર્ણાશ્રમ ધર્મ જે છે એ વિશેષ ધર્મ છે. બ્રાહ્મણનો જે ધર્મ એ ક્ષત્રિય નહીં અપનાવી શકે, ક્ષત્રિયનું જે છે એ બ્રાહ્મણ કરે તો એ યોગ્ય ના કહેવાય. તો એ રીતે વર્ણાશ્રમ ધર્મ જે છે એ વિશેષ ધર્મ છે અને એનો અર્થ થાય છે પ્રાપ્ત પરિસ્થિતિમાં દેશ અને કાલને અનુરૂપ જે કર્તવ્ય કર્મ પ્રાપ્ત થાય એ મારે કરવાનું હોય. તો આજકાલ તો વર્ણાશ્રમ વ્યવસ્થા નથી, પરંતુ સમાજમાં હું જે સ્થાનમાં છું ત્યાંથી મને જે કર્તવ્ય પ્રાપ્ત થાય છે એ મારે કરવાનું હોય. ત્યાંથી જે કરણીય છે એ હું કરું અને જે અકરણીય છે એને હું ના કરું. તો એને કાર્ય અને અકાર્ય કહેવામાં આવે છે. તો કાર્ય અને અકાર્ય પણ જે બુદ્ધિ જાણે છે અને ન જાણે તો કોઈની શરણમાં જઈ અને જાણવાની કોશિશ કરવા માટે પણ જે બુદ્ધિ તૈયાર છે એને પણ સાત્વિક બુદ્ધિ કહેવાય. જેવી રીતે અર્જુનને મૂઢતા પ્રાપ્ત થઈ ગઈ હતી કે મને ખબર નથી પડતી કે મારું કર્તવ્ય શું છે. ધર્મ સંમૂઢ ચેતાહા. તો પ્રથમ જ્યારે યુદ્ધ પ્રારંભ થવાનું હતું ત્યારે જ અર્જુનને આ પ્રમાણે કાર્ય અકાર્યનો વિવેક રહ્યો ને. શું કરવું જોઈએ, યુદ્ધ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, કે પછી હું અહીંથી જતો રહું, ભિક્ષા લઈ અને સાધુ બની જાઉં, ભિક્ષા લઈને જીવનનું નિર્વાહ કરું, આવા બધા વિચારો આવતા હતા. પરંતુ એની પાસે પુણ્ય પૂંજી હતી અને એટલા માટે કાર્ય અકાર્યમાં જ્યારે એને સંશય થયો તો અંતે પછી શું કહેશે? ભગવાનને કહેશે કે અહમ ધર્મ સંમૂઢ ચેતાહા. હે પ્રભુ, ધર્મની બાબતમાં અત્યારે મોહિત થઈ ગયો છું, મારી બુદ્ધિ સંમૂઢ થઈ ગયેલી છે અને માટે યત શ્રેયસ્યા નિશ્ચિતમ તન્મે બ્રૂહી શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. તો એ બુદ્ધિ પણ મૂઢ થઈ ગઈ હોવા છતાં પણ કોઈનું માર્ગદર્શન લેવા માટે તૈયાર છે કાર્ય માટે. તો એને પણ કેવી બુદ્ધિ કહેવાય? સાત્વિક બુદ્ધિ જ કહેવાય. તો કાર્ય અકાર્યને જે જાણે છે, ન જાણે તો બીજા પાસેથી જાણવા માટે જે તૈયાર રહેશે, એવી બુદ્ધિને ભગવાન અહીંયા સાત્વિક બુદ્ધિ કહે છે. આગળ ભય અભય બંધ મોક્ષ જેને દર્શાવે છે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ગૌરી શંકર શૃંગ વિહારી, ગૌરી શંકર શૃંગ વિહારી, ડમરૂધર હે પિનાક પા
कृपानिधि महादेव की जय। श्री कृष्ण चंद्र भगवान की जय। राजा रामचंद्र भगवान की जय। सद्गुरु देव की जय। नमः पार्वती पतये हर हर